મિત્રો, ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ શહેરના નોબલનગર વિસ્તારમાં કેટલાક લુખ્ખાઓએ, ગુંડાઓએ, અસામાજિક તત્વોએ બેરહેમીપૂર્વક લાકડીઓ, હોકીઓ, પાઇપોથી મહિલાઓને કૂટી નાખી. આપણા ગુજરાતની, આપણા અમદાવાદની બેન દીકરીઓ, માતાઓને મારી ગુંડા તત્વોએ. આ એટલા માટે બની રહ્યું છે જ્યારે ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્ર મજૂરામાંથી દારૂના અડ્ડા પકડાય, જ્યારે પોલીસ કમિશનર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની કચેરીઓની 2 કિલોમીટરની ત્રિજ્યામાં ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સનો વેપાર થતો હોય તો ગુજરાતના કયા ગુંડાને એવી બીક રહે કે કાયદો કાયદાનું કામ કરશે? ગુજરાતના લુખ્ખા તત્વોમાં, અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ખોફ જ નથી બચ્યો. છેલ્લા થોડાક સમય પૂર્વે, ગયા વર્ષે તો 3 મહિના એવો સમયગાળો હતો, 100 દિવસનો, જ્યારે અમદાવાદના શહેરમાં લગભગ 55 મર્ડર થયા હતા. અને બાદ પણ અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા, રાજ્યના ગૃહમંત્રી દ્વારા કોઈ કોન્ક્રીટ એક્શન નહીં લેવામાં આવી, જેનું પરિણામ છે કે અમદાવાદના પાલડી વિસ્તારની ત્રિકમનગરની ચાલીમાં કેટલાક બિલ્ડરોનો ડોળો છે અને 20 દિવસ સુધી એક ધારું ત્યાંની ચાલીની મહિલાઓને બિલ્ડરના લુખ્ખાઓ અશ્લીલ ગાળો બોલતા રહ્યા. એનું જ પરિણામ છે કે નોબલનગરમાં ગઈકાલે આપણી બેન દીકરીઓ, માતાઓને ગુંડાઓએ, લુખ્ખાઓએ જાહેરમાં છડેચોક બેફામ મારી. પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક આ મુદ્દે પોતાનો ખુલાસો આપે અને ગૃહમંત્રીએ તો વિધાનસભાના મંચ ઉપર સ્ટેટમેન્ટ કરવું જોઈએ કે અમદાવાદમાં, સુરતમાં ચાલી રહ્યું છે શું.